જાય આરામથી બેઠો જો કઈ તો કઈ નહીં કરતું કડી બેવ ખાતે કાંક ગળીને પડ્યું લાગે તો એ ગાડી આમાં હમા અમાઈ જાય હાલો કંઈક ખાધું છે એને ભાઈ જો ખાધું છે એને કંઈક 1 કલાક પણ માથે આવ્યો હું ભાઈ એમ ન હલે કહું છું પેટ જો એનું હા તો ભાઈ સારું કહેવાય વિશે આમ એટેક નથી કર્યો આમ આવે બિન ઝેરી પણ એના દાંત બહુ મોટા હોય ને ભાઈ આપણે ઘા બહુ મોટો પાડી દે શરીરનું સમજણ હા કવડત કંઈ થાય ને એટલે સાવધાન રહેવું સારું એટલે માણસ મરે નહીં થાય ને બીજું કાંઈ ન થાય પછી મેં સરખી તાત્કાલિક સારવાર ન કરાવું તો એ વસ્તુ અલગ છે તો એ સાકાર કરીને એટેક કરે ને તો ભૂકા કાઢી નાખે એના વચ્ચેથી આ કંઈક ખાધેલું છે જબરું ઈટું જ ગળી ગયું ને ચાક બસ તો આગળ આ સાપના પ્રેમથી કંઈક પકડીને આને તકલીફ બહુ પડે ત્યારે ખાધું છે એટલે કાઢવાની કોશિશ કરશે પણ હવે પહેલાં એને શું ખારી જગ્યા મૂકી દેવું એટલે નિરાતી બિચારો પાછો એટલે અહીંયા અંદર કાંક ગળી ગયું છે તમને નો ગળે એવું કોણ આવડું છે એટલે કાંક ગળી જાય હલતો નીચે પૂઈ ગયું છે ઓ તો કેટલું બધું ખાતું ન હોય તો ધરતું એક વખત ખાય ને તો આને પછી ઉપાધિ નહીં સમજાણું ઉપર તારું મોટું કેમ કાંઈ વાંધો નહીં ભાઈ કાઢવાની કોશિશ કરે છે ખાધું છે ને એટલે ટીરો પડી જાય ને એમ કઢવી નાખવું છે એને હાથે કાઢી જ નાખશે પણ તો એમ આમ લઈ લે ને બહાર જઈને કઢવી બહાર લઈ લો આ તો વાર શીખવીને થેલીને હા લઈ લો આ બિચારા વચ્ચેથી થોડોક તકલીફ પડે જેવું છે ફરી જાય લઈ લે તું એનો આવે હું લેતા હોઉં હા એ તો હું તો જાહેર તા સસલું બસલું ખાઈ જશે ખાઈ ગયું ખાધું છે કે કેમ તમને કે સપલા સગાવ કરો થોડો વેત નહીં હો મેકતા નહીં એ તો મુકાય કાંઈ વાંધો નહીં હવે લાવ એટલે ઠેલી બિચારાને હેરાન નથી કરવું હવે એને ત્યારે બહુ પીડા થતી હોય એને જો મોટા બહાર કાઢવા હાટું કરે છે જોઈ બળ કરે છે ને હવે આ સાપને આરામથી થેલીમાં નાખી દઈએ કારણ કે એને બહુ પીડા થતી છે એને કળેલું છે એટલે પેટમાં તકલીફ થતી છે આરામથી સાપને હવે ભાઈ ડરવાની જરૂર નથી કાંઈ તકલીફ નહીં પડે ભાઈ કડક પકડી રાખડે અંદર નાખી દઈએ બસ આરામથી અંદર નાખી દઈએ એને કારણ કે આ સાપ ખાધેલું છે એટલે શરીરમાં એને તકલીફ પડતી હોય થોડી ઘણી થેલીઓને ત્યારે ભીની થઈ ગઈ એટલે કારણે અંદરથી આરામથી જતું રહે છે કદાચ થેલીમાં જે ખાધેલું કાઢી નાખે નહીં તો સારું લોકો તો કાઢી જ નાખીએ હવે એને સારી રીતે સારી જગ્યાએ મૂકી દઈશું બિચારા અંદર અંદર કાઢી નાખશે જે ખાધું છે ને હા હલો ખાધું એવું લાગે મને એવું કંઈક લાગે છે અંદર બોલતું હતું હેલો દોસ્તો હું સર્પ મિત્ર મનોજ દેંગડા હમણાં થોડી વાર પહેલાં રોક પાયથન ઇન્ડિયન રોક પાયથન અજગરને રેસ્ક્યુ કરેલ છે આ સાપને હું અહીંયા રિલીઝ કરવા માટે આવ્યો છું એ સાપ કંઈક ખાઈ ગયેલો હતો હવે એને થેલીમાં જે કાંઈ ખાધું છે એ વોમિટિંગ કરીને બહાર કાઢેલું છે તો અંદરથી જોઈએ શું કાઢેલું છે એમ કારણ કે થેલી પણ બહુ ખરાબ રીતે ખરાબ થઈ ગયેલી છે થેલીને ઓપન કરીએ અને આ સાપને અહીંયા રિલીઝ કરીએ જોઈએ શું ખાધું છે શું નહીં ये देखो ये पूरा का पूरा बिगाड़ दिया थैली पे क्या खाया है उसने अरे रे 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 ये क्या
बकरी का बच्चा खाया हुआ है। अभी ये सांप यहाँ से चला जाएगा आराम से। थैली बहुत ख़राब होगी, देखो जा रहा है। इसको वोमिटिंग करने में तो काफ़ी दिक्कत रही होगी। लगता है 2 दिन पहले 3 दिन पहले 2 दिन पहले खाया हुआ होगा। બે દિવસ પહેલાં ખાઈને બેઠો છે કદાચ એવું લાગી રહ્યું છે। આ બકરીનું બચ્ચું અજગર સાપ પડી જશે। સારું ચાલો તો આ સાપને હવે અહીંયા છોડી દઈએ। એ આરામ ચાઈને પરિવારમાં રહેશે, બીજો ખોરાક ખાય છે, આરામ કરશે। સારું દોસ્તો।